અઘરું થઈ જાય એ સિચ્યુએશન તો લગભગ કોઈ બચી ન શકે, બચવાના કોઈ ચાન્સ જ ન રહે. ઈશ્વર કોઈ દિવસ જાનહાનિ નહીં. ગૌમુખ કેમ નામ છે તો 2525 કિલોમીટર એ લોકોએ ભયંકર પલડેન બધી વ્યવસ્થા મારી પાસે છે. આપણે તો ગણતરી હોય જ, મને અનુભવ છે કે સ્નોફોલ જોવા નીકળો એટલે મિત્રો બધા ક્યારેક રોકાઈને એવો વરસાદ આવતો હોય. ભૂમિ ઉત્તરાખંડમાં આપનું સ્વાગત છે. કે ઉત્તરાખંડમાં જે મને અનુભવ થાય છે પણ મને ઉત્તરાખંડ ખેંચી લાવે છે મિત્રો. અગાઉ પણ મેં વિડીયોમાં કીધેલું છે, પ્રોટેક્શન માટે ઘરની છત. મજા એટલી બધી આવતી હતી ડ્રાઈવ કરવાની કે આ પહાડો વચ્ચે આવો સરસ મજાનો રોડ, સાઈડમાં નદી, અમુક આ ટાઈપના થોડા ઘણા ખરાબ પેચીસ આવી જાય અને વરસાદ થોડો ઘણો થઈ ગયો હતો એટલે ઉપરથી નાના મોટા વોટરફોલ એક્ટિવ થઈ જાય. મારા ને કલ્પેશ સિવાય કોઈ બહુ જોવા મળતું નહોતું રોડ ઉપર, કારણ કે લેન્ડસ્લાઇડ પણ થાય અને ઉપર કેટલો વરસાદ હોય, શું સિચ્યુએશન હોય એ આપણને કાંઈ આઈડિયા ન હોય. આપણે દ્રશ્ય જોતાં એન્જોય કરતાં આગળનું કાંઈ આમાં આપણે તો ખ્યાલ ન હોય. રસ્તા બ્લોક પણ ક્યારેક હોઈ શકે, લેન્ડસ્લાઇડ થઈ હોય તો ઓન ધી સ્પોટ કાંઈ બીઆરઓ પહોંચી ન શકે. અમુક ટાઈમે ક્યારેક રસ્તા બ્લોક હોય તો આપણે રાહ પણ જોવી પડે. હેવી પથ્થર પણ ક્યારેક રસ્તા ઉપર પડી ગયા હોય છે, લેન્ડસ્લાઇડ પણ. ઈશ્વરને આપણે એટલી પ્રાર્થના કરીએ કે કોઈને લેન્ડસ્લાઇડ ન થાય અને પથ્થર લોકો પાસ થઈ જાય, નીકળી જાય ત્યાંથી, ત્યારે પથ્થર ઉપરથી પડે. કોઈની ઉપર પથ્થર ન પડે મિત્રો, કારણ કે ભાઈ બહુ અઘરું થઈ જાય એ સિચ્યુએશન. કારણ કે નાના મોટા પથ્થરો હોય તો બહુ વાંધો ના, પણ હેવી જો પથ્થરને લેન્ડસ્લાઇડ થાય તો ઓલી આગળ આપણે જે ગાડી જોઈ એ ટાઈપનું જો થાય તો લગભગ કોઈ બચી ન શકે, બચવાના કોઈ ચાન્સ જ ન રહે. કારણ કે એ પથ્થર એટલા ટનનો હોય કે મેં તો ઘણી વખત રોડ ઉપર સાઈડમાં પડેલા પણ હું ઘણી વાર દેખાડતો કે મિત્રો આ પથ્થર જો આપણી ઉપર પડે તો આપણે વિચારી પણ ન શકીએ એવી હાલત થાય. ઈશ્વર કોઈ દિવસ જાનહાનિ ન કરે, કોઈ એવી દુર્ઘટના ન કરે. તો મિત્રો આવા સરસ મજાના રસ્તા અને સાવ શાંતિ, નાનકડું આ કોઈ ગામ આવ્યું છે, અમુક ઘરો હોય છે અને બાજુમાં માં ગંગા નદી તો મારી સાથે જ છે. ઠેઠ ગંગોત્રી ધામ સુધી સાથે રહેશે, ગંગોત્રી મંદિર સુધી. અને તેના પછી પણ ગંગા નદી, આપ મિત્રો સૌ જાણતા હશો કે ગંગા નદીની શરૂઆત ક્યાંથી થાય છે તો કે ભાઈ ગૌમુખથી. ગૌમુખ કેમ નામ છે તો કે ગાયના મુખ જેવો પથ્થર છે એની વચ્ચેથી નીકળે છે. ગંગા નદીની શરૂઆત ગૌમુખથી થાય છે અને આશરે લગભગ મારા અંદાજ મુજબ, મારા ખ્યાલ મુજબ 2525 કિલોમીટર સમથિંગ કંઈક છે એ નદી. એટલી બધી કિલોમીટર પાસ કરીને બંગાળની ખાડીમાં સમાપ્ત થાય છે. એટલે ગંગા નદીના આશરે કિલોમીટર જોઈએ તો 2525 કિલોમીટરની માં ગંગા નદી છે. બીજું કોઈ દેખાતું નથી, કારણ કે વાતાવરણ સાવ મિત્રો બગડી ગયું અને કામ સિવાય અહીંયા સ્થાનિક લોકો લગભગ ક્યાંય બહુ નીકળતા જ ન હોય, ઘરમાં જ રહેતા હોય. બાકી કાંઈ ખરીદી કે એવી લોકોનું હોય તો નીકળે બહાર, બાકી અને ખાસ તો આવા વાતાવરણમાં તો બિલકુલ ન નીકળે, કારણ કે એ લોકોએ બહુ નજીકથી બધું જોયું હોય. આપણે તો ક્યારેક આ રીતે નીકળતા હોય, એ લોકોએ ભયંકર પરિસ્થિતિ જોઈ હોય, પૂર આવેલા જોયા હોય, લેન્ડસ્લાઇડ અતિ ભયંકર જોઈ હોય. એટલે એ લોકો પહાડોનું બધું બહુ વિશેષ નોલેજ હોય એ લોકોને. આપણે ક્યારેક મિત્રો આવતા હોય એટલે આપણને બહુ પરિસ્થિતિનો ખ્યાલ ન હોય. ઈશ્વર ધ્યાન રાખતા હોય, રસ્તો પાસ થઈ જતો હોય, કાં આગળ આપણે પથ્થર પડી ગયો હોય, કાં આપણે રસ્તો પાસ થઈ જાય પછી પથ્થર પડે, લેન્ડસ્લાઇડ થાય, ક્યારેક એવું બનતું હોય મિત્રો. એટલે પહાડી માણસો, એના સ્થાનિક લોકોએ બધું બહુ નજીકથી જોયું હોય ને, એટલે એ લોકો આવા વાતાવરણમાં એવોઇડ કરે. કામ સિવાય બહુ નીકળે નહીં, બહુ અગત્યનું હોય તો જ બહાર નીકળે. અને સાચું એ જ છે. આપણે તો ટુરિસ્ટ છીએ એટલે મિત્રો વાતાવરણ જેવું મળે એવું. અને ખાસ અત્યારે તો સ્નોફોલ જોવા નીકળ્યા હોય એટલે આ વરસાદની તો પૂરેપૂરી તૈયારી સાથે હું નીકળો છું. બધું રેનકોટ ને આ તે ને બેગ નો પલડે ને બધી વ્યવસ્થા મારી પાસે છે. આપણે તો ગણતરી હોય જ, મને અનુભવ છે કે ભાઈ વરસાદ હોય અહીંયા નીચે તો જ ઉપર બરફ પડે. એટલે સ્નોફોલ જોવા નીકળો એટલે મિત્રો બધી તૈયારી સાથે નીકળવું પડે. આપણા બધા ફોન, કેમેરા બધું સાચવવું પડે, કારણ કે અહીંયા વરસાદનું કાંઈ નક્કી ન હોય. ક્યારેક ઓછો, ક્યારેક વધારે, ક્યારેક રોકાઈને એવો વરસાદ આવતો હોય.
BRO વેલકમ ટુ દેવભૂમિ ઉત્તરાખંડમાં આપનું સ્વાગત છે. બોર્ડ આવવા માંડ્યા છે તો મિત્રો દેવભૂમિ ઉત્તરાખંડની ફરવાની મજા જ આખી અલગ છે. હું સૌથી વધારે ફર્યો હોઈશ તો ઉત્તરાખંડમાં મિત્રો બહુ મજા આવે, બહુ શાંતિ મળે, ધાર્મિક સ્થળો એટલા બધા છે, પ્લસ આ ધરતીમાં કાંઈક એવું છે કે મને વિચાર આવે લદ્દાખ જાઓ, વहाँ જાઓ, પણ એમ થાય કે આ ઉત્તરાખંડમાં જ જાઓ. લદ્દાખ પણ હું 4-5 વખત મિત્રો જઈ આવ્યો છું અને હજી પણ કદાચ જઈશ પાછો લદ્દાખ, પણ આ ઉત્તરાખંડ મને સૌથી વધારે ગમે છે. મેં અગાઉ પણ કીધું છે કે ઉત્તરાખંડમાં જે મને અનુભવ થાય છે, અનુભવો થયા છે એ આખા અલગ છે, ફીલ જ અલગ આવે છે મિત્રો. અહીંયા એની કોઈ હું શબ્દોમાં કહી જ ન શકું, એટલી મજા આવે છે ઉત્તરાખંડની ધરતીમાં. જે પણ કાંઈ હોય એ હું નથી જાણતો, પણ મને ઉત્તરાખંડ ખેંચી લાવે છે મિત્રો. ઉત્તરાખંડમાં મને એમ થાય કે હજી તો 2-3 મહિના ન થયા ને તો પાછું ઉત્તરાખંડ યાદ આવે. હિમાચલ છે એની જગ્યાએ, પણ મને ખાસ કરીને મારું સૌથી પહેલી પસંદ છે ને મિત્રો, અગાઉ પણ મેં વિડીયોમાં કીધેલું છે કે ઉત્તરાખંડ મને જવાનો મોકો હું મિસ કરતો જ નથી. ઉત્તરાખંડ સૌથી વધારે હું ગયો હોઈશ અને હજી પણ જઈશ મિત્રો. ઉત્તરાખંડના હજી હું આટલું ફર્યો છું તો પણ હજી ઘણી જગ્યા એક્સપ્લોર કરવાની બાકી રહી ગઈ છે. એ પણ હું આવનારી મારી યાત્રામાં પૂર્ણ કરીશ. ઉત્તરાખંડમાં એટલું બધું જોવા જેવું છે મિત્રો, ધાર્મિક સ્થળ તો અસંખ્ય છે. પાતાલ ભુવનેશ્વર હજી હું તમને દર્શન કરાવીશ, ત્યાં પણ આપણે જાશું મિત્રો. જમણી બાજુ આ ઘાસ તમે જોતા હશો તો એમ થતું હશે કે આ ઘાસ શેના માટે હોતા હશે, પણ આ ઘાસ મને જ્યાં સુધી થોડો ઘણો ખ્યાલ છે ત્યાં સુધી આ ઘાસ ઠંડીના પ્રોટેક્શન માટે ઘરની છત ઉપર મેં જોયેલા છે ઘણા મકાનોમાં ઉત્તરાખંડના, એટલે એ હોઈ શકે અત્યારે સ્ટોર કરી લેતા હોય ઘાસને. અને મિત્રો આ કોઈ એક ગામ આવ્યું છે, બોર્ડ આવતા નથી એટલે આમાં ખ્યાલ આવતું નથી ગામમાં, નકર એક અગાઉ બોર્ડ આવી જાય કે ભાઈ આગે એક ગામ આને વાલા છે તોય આપણને ખ્યાલ આવે. પણ અહીંયા જો મિત્રો, તમને ક્યાંય જો ગામ આવી જાય, વયું જાય તો એ લગભગ બોર્ડ ક્યાંય આવતું નથી. કોક જ એવું ગામ હશે કે જ્યાં આપણને ખબર પડે કે આપણે આ ગામમાંથી નીકળ્યા. જો આમાં ક્યાંય સાઇન બોર્ડ દેખાતો હોય તો કયો મિત્રો. હું એ જ જોતો, મેં કીધું ગામ કયું આવ્યું કાંઈ ખબર પડતી નથી. ગામનું સાઇન બોર્ડ હોય તો આપણને ખ્યાલ આવે ને ભાઈ આ ગામથી આપણે પહોંચ્યા ને અહીંથી નીકળ્યા. હું તમને માહિતી પણ આપી શકું કે આપણે આ ગામ આવે છે ને આ રીતનું હોય છે મિત્રો. વાતાવરણ એટલું સરસ મજાનું ઠંડુ છે ને મજા આવે છે. એટલી બધી આમ પ્રમાણમાં ઠંડી હજી લાગતી નથી કે મારે હાથમાં ગ્લોવ્સ પણ પહેરવા પડે.